ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી સમાચાર મળી રહ્યા છે. અંકલેશ્વરના યુવકને સોશિયલ મીડિયા દ્વારા ફિલિપાઇન્સની યુવતી સાથે પ્રેમ થયો અને વિદેશી યુવતી 7 સમુદ્ર પાર કરીને ભારત આવી હતી અને હિન્દુ રીત રિવાજ મુજબ લગ્નના બંધને બંધાણા. પ્રેમને કોઈ સીમાડા નડતા નથી, ત્યારે પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો છે. અહીં અનોખા લગ્ન થયા છે. વાત એ છે કે આ લવ સ્ટોરીમાં ફિલિપાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી. એટલું જ નહીં, વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો, જેણે ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા છે. અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન ફિલિપાઇન્સની એક યુવતી ઉપર પડી હતી. સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા યુવતીએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી. બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ હતી અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેની બંનેને ખબર જ ન પડી. આખરે બંને એક થવાનું નક્કી કર્યું, પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા. અલગ સંસ્કૃતિ, અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતું હતું. 2 વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા લિમ્બંજને મગદાઓને તેની પત્ની તરીકે સ્થાન આપવામાં સફળ થયો હતો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો, જ્યાં કાયદાકીય પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને લિમ્બંજને મગદાઓએ લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે. ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે, જેણે ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવી લીધા છે. બ્યુરો રિપોર્ટ, નીરજ પંડ્યા, ન્યૂઝ ટુડે.